જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું પુરુષોત્તમ માસ કથા અધ્યાય 9 દુર્વાસાની પ્રસન્નતા। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। આગળના અધ્યાયમાં આપણે મેઘાવી મુનિનું આખ્યાન સાંભળ્યું, જેમાં મેઘાવતી તેના પિતાની પાછળ શ્રાદ્ધ, તર્પણ, દાન વગેરે કરે છે। તો આજના અધ્યાયમાં આપણે સાંભળીશું ઋષિ દુર્વાસાની પ્રસન્નતા। સુત પુરાણીએ કહ્યું કે હે મુનિઓ, શ્રી નારાયણે નારદજીને તેમના પ્રશ્નનો ઉત્તર આપ્યો। કુમારી મેઘાવતી ચિંતામાં અને ચિંતામાં દુબળી પડી ગઈ। એવા સંજોગો વશાત દુર્વાસા મુનિ ત્યાં પધાર્યા। દુર્વાસા મુનિનો ક્રોધ તો ચારેય કોર જાણીતો હતો, પણ કોઈ વાર તે પ્રશ્ન થઈ વરદાન પણ આપી દેતા। આશ્રમમાં દુર્વાસાને પધારેલા જોઈ મેઘાવતી તેના પગમાં પડી અને કહ્યું, હે મુનિદેવ, આપના આગમનથી મારો આશ્રમ પાવન થઈ ગયો છે। દુર્વાસાએ કહ્યું, પુત્રી, તે તારા પિતાના કુળને દીપાવ્યું છે। તારો ધર્મ પ્રેમ જોવા જ હું અહીં આવ્યો છું અને અહીંથી બદ્રિકાશ્રમ જવાનો છું। મેઘાવતીએ કહ્યું, હે મુનિદેવ, આપ જાણો છો હું અનાથની જેમ રહું છું। કોઈ યોગ્ય પુરુષ મને પરણે તેવો રસ્તો બતાવો। મારો કન્યાકાળ વીતતો જાય છે, મારું આ દુઃખ દૂર કરો। અને તેણે દુર્વાસા સામે આશાભરી નજર માંડી। તો મિત્રો, આ હતો પુરુષોત્તમ માસ કથા અધ્યાય 9 ઋષિ દુર્વાસાની પ્રસન્નતા। હવે આપણે સાંભળીએ આજની વાર્તા, શ્રદ્ધાનું ફળ। એક મોટું નગર હતું। એ નગરમાં એક શ્રમજીવી સુથાર અને તેની પત્ની રહે। સંતાનમાં એક દીકરી અને 2 દીકરા। સુથારે મોટી ઉંમરે લગ્ન કરેલા, એટલે છોકરા નાના હતા। સુથાર લાકડાનો પૂરો કસબી કારીગર અવનવા મજાના ભગવાનના નાનકડા મંદિર બનાવે, લાકડાના બાજોટ બનાવે, આમ કઈ કારીગરી કરે। લાકડાને કોરીને સુંદર આકાર આપે। નગરમાં એની હાટ જોનાર જુએ અને ખરીદે, ધંધો સારો ચાલે। આસપાસના કારીગરો પણ એનાથી રડી ખાય। આમ ખાધે પીધે સુખી અને આનંદથી જીવન જીવે છે। ભક્તિભાવ વાળા 2 જીવ દેવ દર્શને જાય અને પરગજ હોય એવા આડોશ પાડોશમાંથી કોઈ આવે તો સુથાર આડો હાથ ના દે અને સુથારણ કંઈક ને કંઈક આપી છૂટે। લ્યો બાપા, ભગવાને દીધું છે તે આમાં આટલો તમારો ભાગ હશે। પાછું વાળવાની ઉતાવળ કરશો માં। જેથી તમને ટાઢક થાય એથી જરૂર કરતા વધારે હોય તો જ દેવા આવજો। આમ કહી મુઠ્ઠીવાળી મૂંઝાતાના કામ કાઢે। પણ કહે છે ને કે દશકો સુખ અને ભાઈ, દશકો દુઃખ કર્મની ગતિ ન્યારી છે। એમ સુથારના કોઈ કર્મને આધીન એને ધંધો ઓછો થવા લાગ્યો। એમ થતા થતા એક દિવસ હાટ બંધ કરવાનો સમય આવી ગયો। સુથાર અને સુથારણ પરેશાન થઈ ગયા। મનમાં વિચારે હવે શું કરવું। સુથાર કહે, આમ મૂંઝાઈ ગઈ, કઈ ચાલશે નહીં। કાલે મારો વહાલો કંઈક રસ્તો બતાવશે। એમ કહી પોતાની પત્નીને ધરપત આપે છે। આમ થોડોક સમય તો ઘરમાં થોડુંક વસાવેલું એ વેચતા ગયા અને ખાતા ગયા, પરંતુ એ પણ ક્યાં સુધી ચાલે। સુથાર પણ ઓળખીતા પાળખીતાની પાસે જઈ આવ્યો। એ આશથી કે કોઈક મદદ મળે, તો પણ માઠા દીએ કોઈ મીઠો આવકાર ના આપે તો પછી મદદ તો ક્યાંથી કરે। ઉલટાની મશ્કરી કરે અને કહે છે, રાનથી ફર્યો પણ રાનો દી ફર્યો। સુથાર નિરાશ થઈ થાક્યો ઘેર આવીને સુથારણ આશાભરી નજરે એની સામે જોઈ રહે। સુથાર ખાલી હાથ બતાવે ને સમજી જાય। પત્ની કહે, ઘરમાં થોડું ઘણું જે કંઈ હતું તે લાખું પાખું રાંધી છોકરાને ખવડાવી દીધું છે। થોડું વધ્યું છે, હાલો આપણે થોડું ખાઈ લઈએ। આમ દિવસો પસાર થાય છે। એક દિવસ સુથારણ કહે, બાજુના નગરમાં મારી બહેન રહે છે, એને ત્યાં જાઉં, વળી કાંઈક થોડી ઘણી મદદ મળી રહેશે। મારી બહેન છે, ના નહીં કહે। સુથાર કહે, રહેવા દે ભગવાન, સુખના સૌ સગા, દુઃખમાં કોઈ નહીં હો। જાકારો દેશે માટે મને એક વિચાર આવ્યો છે। આપણે આ નગરથી દૂર કોક નાના ગામડામાં જતા રહીએ, ત્યાં આપણને કોઈ નહીં ઓળખે અને જે કંઈ નાની મોટી મજૂરી કરીશું, છેવટે પેટ પૂરતું તો ધાન તો મળશે ને। આમ છોકરા અડધા ભૂખ્યા શોવે એ જોવાતું નથી હો। સુથારથી રડી દેવાયું। સુથારણનું હૈયું ભરાઈ આવ્યું। એ પણ રડી પડી। કહે, પણ જાઈશું ક્યાં? સુથારે વિચારી રાખેલું, કહે, થઈ પડશે।
એમ એક નાનકડા ગામમાં રહેવા આવી ગયા છે. સુથાર પોતાના સાધનો લઈ રોજ પેટીઓ રળવા નીકળી પડે છે. સાંજ પડે પરાણે પેટ પૂરતું મળી રહે છે. સુથારણ પણ પાસ પાડોશીના ટાંપાટિયા કરે, છાણ વાસિંદુ કરી આપે, કોકના ઠામ વાસણ માંજી આપે. આમ એને પણ થોડું ઘણું મળે તોય પરાણે 2 ટક પૂરતું થાય. આમ દિવસો પસાર થવા લાગ્યા. કદીક સુથારને સુથારણે રાત્રે નવરાતના સમયે વાતો કરે છે. સુથારણ કહે, નાથ, આમ ક્યાં લગી દુઃખ ભોગવવું પડશે? સુથાર કહે, ભાગ્યવાન, આમ ધીરજ ગુમાવે કેમ પાલવી? ભગવાન સૌ સારાવાના કરશે. સુખ અને દુઃખ તો તડકીને છાયણી જેવા છે. ઘડીકમાં આવે ને ઘડીકમાં જાય. સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવે જ આવે. એમાં ફેર નહીં. હા, એક વાત ખરી, થોડું વહેલું કે થોડું મોડું, ભગવાનને ત્યાં દેર છે પણ અંધેર નથી હો. એટલે મનમાં ધીરજ ધરવાથી સમયને સમયનું કામ કરવા દેવાનું અને ભગવાનમાં શ્રદ્ધા રાખવાથી સૌ સારાવાના એક દી થવાના જ. ઉપરવાળો થપ્પડ મારીને લેય ખરો ને છપ્પર ફાડીને દેય ખરો. એટલે એને જો લેતા વાર નથી કરે તો એ દેતાય વાર નહીં કરે, છાપરું ફાડીને દેશે. માટે જે મળે એ ખાવું ને હરી ગીત ગાવું. પોતાના પતિના વચનો સાંભળી સુથારણના હૈયાને ટાઢક વળી છે. એણે મનને મનાવી લીધું છે. જે થાય તે ખરું. ભગવાન લુખો સુખો સવાર સાંજ રોટલો તો આપે છે ને. આમ દિવસો વીતવા લાગ્યા. 3 વર્ષ આ ગામમાં થઈ ગયા. રૂડો પુરુષોત્તમ માસ આવ્યો છે. સુથારે સુથારણને કહ્યું, અધિક માસ કાલથી બેસે છે. આપણે પણ અધિક માસ નહાવાનું અને પુરુષોત્તમ પ્રભુનું વ્રત કરવાનું નિયમ લઈએ. આખો માસ નહાશું, પ્રભુ ભજન ગાશું અને ધારણા પારણા કરશું, અપવાસ એકટાણા કરશું, સંપત પ્રમાણે દાન પુણ્ય કરીશું, પુરુષોત્તમ ભગવાનની કૃપા મેળવશું. સુથાર અને સુથારણે બીજા દિવસથી અધિક માસ નહાવાનું શરૂ કર્યું. ભક્તિભાવથી કાંઠા ગોરમાની રોજ પૂજા કરે, નહાય, અપવાસ કરે, ભક્તિ કરે. આમ કરતા 30મો દિવસ આવ્યો છે. સુથાર અને સુથારણ રોજ પોતાના ખર્ચમાં કાપ મૂકી થોડા પૈસા બચાવ્યા હતા, જે અધિક માસનો છેલ્લો ઉપવાસ પૂર્ણ કરી ઉજવણામાં વાપર્યા. આમ ભગવાન પુરુષોત્તમ ભગવાનનું વ્રત પૂર્ણ કરી ફરી પાછા પોતાના કામમાં લાગી ગયા. સુથારને સંપૂર્ણ શ્રદ્ધા હતી કે ભગવાન એક દિવસ કૃપા કરશે, એટલે હૈયામાં ધીરજ ધરી પોતાનું કર્મ કરી જાય છે. એક દિવસની વાત છે. સુથાર રોજની માફક રોજી રળવા હથિયાર લઈ બાજુના નજીકના ગામે ગયું. ત્યાં એક મોટો જમીન માલિક રહે. એણે સુથારને બોલાવ્યો અને પૂછ્યું, ઉધડક કામ કરીશ કે રોજ ઉપર? સુથાર કહે, શેઠ, કામ શું અને કેટલું છે તે જોઈને કહું. પેલા જમીન માલિકે કહ્યું, જો ભાઈ, આમ તો મારે ઉતાવળ નથી, પણ થયું શહેરમાં જઈ કોઈ સુથારને બોલાવો એના કરતા આમ સામેથી તું આવ્યો છે તો કામ કરાવી લઉં. મારું એક ખેતર બાજુના ગામે અડીને આવેલું છે અને એમાં એક મકાન પણ છે અને મકાનની અંદર રહેલું તમામ લાકડાની સજાવટ ઉધઈ ખાઈ ગઈ છે. તેને કાઢી નાખ, નવી સજાવટ જેમ છે તેમ જ કરવી છે. તારે જોવું હોય તો આવતીકાલે ત્યાં પહોંચી જજે, જોઈ લેજે અને ત્યાં જ મને કહી લે. આજનું તારું મહેનતાણું. સુથાર કહે, ના શેઠ, મેં હજુ એક પાઈનું પણ કામ કર્યું નથી, તેથી એક પાઈ પણ હું લઈશ નહીં. એમ કહી ચાલતો થયો. પેલો શેઠ સુથારની ઈમાનદારી ઉપર ખુશ થઈ ગયો. વાહ! બીજા દિવસે સુથારે કામ જોઈ કહ્યું, ઉધડક કામ આપશો તો 20 મણ દાણા લઈશ અને રોજ ઉપર આપશો તો રોજના 1 મણ દાણા. જમીન માલિક કહે, કામ ક્યારથી શરૂ કરવાનું? સુથાર કહે, આજથી જ. તો લે આ ચાવી, રોજ આવી જજે, કામ કરજે અને ઘેર જા ત્યારે મકાનને તાળું લગાવીને ચાવી તારી પાસે રાખજે. કામ પૂરું કરે એ દિવસે ઘેર આવજે, હું આવીશ અને તારું મહેનતાણું આપીશ. અત્યારે તારા ખર્ચ માટે 10 રૂપિયા. આટલું કહી પેલો જમીનનો માલિક ચાલતો થયો. સુથારે પોતાનું કામ શરૂ કર્યું. રાત દિવસ કામ કરી સુથારે કામ પૂરું કરી દીધું અને પેલા જમીનના માલિકને બોલાવ્યો. માલિક આવ્યો એટલે સુથાર કહે, શેઠ, આપ જરા અંદર આવો. અંદર જઈ જોયું તો સુંદર મજાના એક બાજોટ ઉપર એક ચરુ પડ્યો હતો. પેલો શેઠ પાસે જઈ જોયું તો એમાં સોના મહોરો હતી. સુથાર કહે, શેઠ, આ ચરુ તમારા મકાનમાં જમીનમાં દટાયેલો પડ્યો હતો. તમારા કહેવા મુજબ જ્યારે મેં જૂનું રાચરચીલું કાઢી નાખી તેની જગ્યાએ તમામ નવું ઘડી કાઢ્યું, એ જ જગ્યાએ જડી દીધું. પછી છાપરાનો આ ટેકો મેં જોયો, એ પણ સડી ગયેલો. મને થયું, લાવ આ પણ નવું જ બનાવી જડી દઉં, જેથી નવા રાચરચીલાને સડો લાગે નહીં. તેથી બીજો ટેકો મૂકી તેને જમીનમાંથી ખોદી કાઢ્યો. પછી જ્યાં હું નવો ટેકો બનાવી થોડી જમીન પહોળી કરવા ગયો તો આ ચરુ જોયું. ચરુને કાઢી ટેકો નાખી તમને બોલાવ્યા. હવે આપ આ ચરુ સંભાળો, મને મારું મહેનતાણું આપો એટલે હું મારે ઘેર જાઉં.
પેલો શેઠ તો એકદમ નવાઈ પામી ગયો કે આની સચ્ચાઈ કેટલી. જો ધારક તો એ ધીરે ધીરે રોજ થોડું થોડું ધન પોતાના ઘરે ભેગું કરી ગયો હોત, પરંતુ વાહ, પછી કઈ વિચારી શેઠે ચરુમાંથી 5 સોના મહોરો કાઢી સુથારને આપતા કહ્યું, લે ભાઈ, આ તારી મજૂરી અને તું તારે ઘેર જા, પરંતુ જો આવતીકાલે પાછો આવજે, બીજું કામ છે. આમ કહી શેઠે ચાવી લીધી. સુથાર પોતાનું મહેનતાણું લઈ ચાલતો થયો. આ તરફ શેઠ પણ મકાને તાળું વાસી ચાલતો થયો. સુથાર અને સુથારણ આજે ખૂબ ખુશ હતા. સુથારે સુથારણને બધી વાત કરી અને સુથારણે પણ કહ્યું, સાચી વાત છે, એ ધન આપણું ના કહેવાય અને એટલે જેનું હતું તેને જ મળવું જોઈએ. આમ બંને પોતાની સચ્ચાઈ અને ઈમાનદારીથી ખુશ હતા. આ બંનેની વાત પેલો જમીન માલિક બહાર ઊભો સાંભળી રહ્યો હતો. એ વિચારવા લાગ્યો કે નક્કી આ સુથાર એ ધન લેશે નહીં અને મારા મકાનમાંથી ભલે એ ધન નીકળ્યું, પરંતુ એ સુથારના ભાગ્યમાં હતું, તેથી મળ્યું, એટલે એ ધન મારું નથી. પણ ત્યાં તો એને પેલી સુથારે સુથારણને કરેલી છપ્પર ફાડીને દેવાની વાત યાદ આવી. જમીન માલિક ચાલ્યો ગયો. બીજે દિવસે સુથારને કહે, લે ભાઈ, આ તારા 20 મણ દાણા. સુથાર કહે, શેઠ, મારી મજૂરીથી વધારે તમે મને ધન આપ્યું છે અને મેં એમ વિચારી લીધું હતું કે શેઠ મારી કદર કરી મને વધારાનું ધન બક્ષિસ તરીકે આપ્યું છે, તેથી લઈ લીધું હતું, પરંતુ હવે મારાથી એક પાઈ પણ વધારે લેવાય નહીં. નમસ્કાર. એમ કરી સુથાર ચાલતો થયો. પેલા શેઠને હવે તો પાકી ખાતરી થઈ ગઈ કે આ કેમે કરી ચરું તો લેશે નહીં, છપ્પર ફાડવું પડશે. સુથાર ઘેર આવ્યો છે. રાત પડી છે. રોજના નિયમ મુજબ બાળકોને જમાડી પોતે જમીને વાતો કરવા બેઠો છે. ત્યાં તો ખળળ ખળળ કરતી સોના મહોરો વરસવા લાગી. સુથાર અને સુથારણે ઉપર જોયું તો છાપરું ફાડીને સોના મહોરનો વરસાદ ઘરમાં થવા લાગ્યો છે. બંને સજળ થઈ ગયા છે. પુરુષોત્તમ ભગવાને ખરેખર છાપરું ફાડીને ધનનો વરસાદ વરસાવ્યો મારા નાથ, કહેતા સુથારણી કહે, તમે સાચું જ કહેતા હતા. ભગવાને આપણો પોકાર સાંભળ્યો, આપણું દાળદળ ફેડી નાખ્યું. પતિ અને પત્નીએ ભગવાન પુરુષોત્તમ રાયનો જય જયકાર કર્યો. આનંદ આનંદ થયો છે. હે કૃપાળુ પુરુષોત્તમ ભગવાન, જેવા સુથાર અને તેના પત્નીને ફળ્યા તેવા સૌને ફળજો. જય પુરુષોત્તમ રાય. તો મિત્રો, આ હતી આજની વાર્તા શ્રદ્ધાનું ફળ. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.